હું કૃષ્ણા લાખાણી વડોદરાથી ને જય શ્રી કૃષ્ણ બધાને। સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું બનાવતા શીખવાડીશ તમને રાજગરાનો શીરો, એકદમ માપ સાથે, જરા પણ ચીકણો નહીં થાય, એકદમ ખાવાની મજા આવશે એવો ફરાળી રાજગરાનો શીરો, જે આપણે ઘરે જ દળીને બનાવવાનો છે રાજગરાનો શીરો। તો આપણે આ રીતે આખો રાજગરો લેશું। હવે દાણા દાણા આપણે મળી જશે પ્રોવિઝન સ્ટોરમાં કે ગમે ત્યાં કરિયાણાની દુકાને રાજગરો। જે મેં એક વાટકી લીધો છે રાજગરો છે આખો, એને આપણે એક મિક્સરમાં લઈ લેશું। એક વાટકી રાજગરો લીધો છે, એને આપણે પીસી લેવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો। બહુ ઝીણો પણ નથી કરવાનો અને બહુ આખો પણ નથી રાખવાનો, એ રીતના આપણે પીસી લેવાનો છે રાજગરો। સૌપ્રથમ આપણે એક લોયામાં ઘી ગરમ કરશું। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે એક વાટકી રાજગરો લીધો છે, તેમાંથી આપણે 2 વાટકી જેટલો રાજગરો થશે। તો એક વાટકી જ આપણે રાજગરાનો લોટ યુઝ કરશું એમાં। અને આપણે એને શેકી લેવાનો છે। રાજગરો પીસાય પછી ક્વોન્ટિટી તેની વધી જાય છે, એટલે આપણે બધો રાજગરો લેવાનો નથી, તેમાંથી આપણે અડધો જ રાજગરો લેશું। અને આપણે એને ધીમા ગેસ ઉપર રાજગરાને શેકી લેવાનો છે। અને આ રીતે આપણે એને હલાવતા રહેશું રાજગરો। ઘરે પીસેલા રાજગરાનો શીરો ખૂબ જ સરસ થાય છે। જો આપણે તૈયાર લોટનો શીરો બનાવીશું તો આપણે ચીકણો લાગશે શીરો, ખાવાની મજા નહીં આવે। આ રાજગરાનો શીરો તમને ખાવાની ખૂબ જ મજા આવશે। એક બાજુ આપણે તપેલીમાં 3 વાટકી જેટલું પાણી લીધેલું છે। 1 વાટકી રાજગરો હોય તો સામે 3 વાટકી ગરમ પાણી લેવાનું છે। અને અડધી વાટકી આપણે ગોળ, આ શીરો આપણે ગોળમાં બનાવીશું, ખાંડમાં નહીં, ગોળમાં। એટલે આપણે આ રીતે હલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। રાજગરો શેકાઈ જાય એટલે આપણે આઈડિયા આવી જ જશે કે રાજગરો થોડો આપણે બ્રાઉન કલર ઉપર દેખાશે। જો તમે જોઈ શકો છો કે થોડો બ્રાઉન કલર આવી ગયો છે આપણા રાજગરામાં, અને એકદમ હળવો થઈ જશે શેકાવા માંડશે એટલે। આખો રાજગરો તમને કરિયાણાની દુકાને મળી જશે। મેં આખો રાજગરો ને પીસીને જ બનાવું છું હું રાજગરાનો શીરો। તો તમે જોઈ શકો છો કે આપણો રાજગરો થોડો બ્રાઉન થઈ ગયો છે। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી અને નવા નવા ભોજન તમને મળતા રહેશે। તો આ ચેનલ ઉપર તમને ભોજન અને રેસીપી બંને જોવા મળશે, જેથી કરીને મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, એટલે સૌથી પહેલાં તમને મારી નવી નવી રેસીપી અને નવા નવા ભોજનની નોટિફિકેશન આપને મળતી રહે। અને જો રેસીપી તમને પસંદ આવે તો તમે લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો હવે આપણો રાજગરો શેકાઈને તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે બ્રાઉન કલરનો કરવાનો છે અને પછી આપણે તેમાં ગરમ પાણી કરેલું હતું તે એડ કરી દઈશું ધીમે ધીમે, અને ધીમે ધીમે હલાવતા જઈશું। પછી એમાં મેં અડધી વાટકી ગોળ લીધો છે। તમે દેશી ગોળ યુઝ કરતા હોય તો તમે દેશી ગોળ પણ નાખી શકો છો। હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું, ઉકળવા દઈશું। 1 વાટકી આપણે રાજગરો પીસવાનો છે, તેમાંથી આપણે 2 વાટકી બનશે, પીસી લેશું એટલે તેમાંથી આપણે 1 વાટકી લેવાનો છે
અને 3 વાટકી પાણી લેવાનું છે અને અડધી વાટકી ગોળ લેવાનો છે અને 3 થી 4 મોટી ચમચી ઘી લેવાનું છે. હવે આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ કરીશું આ, અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતે રહેવાનું છે, એટલે તળિયે આપણે બેસી ના જાય. ખૂબ હલાવવાનો પણ નથી, વચ્ચે વચ્ચે થોડું થોડું આપણે આ રીતે એને હલાવતા જઈશું. તમે જોઈ શકો છો કે શીરો આપણો થોડો ઘટ થવા આવી ગયો છે. અને એકદમ ઉકળવા લાગ્યો છે શીરો. આ રીતને તમારે ઉકળવાનો છે. અને જો ઘી ઉડવા લાગે તો તેને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર, ત્યારે આપણે મીડિયમ ગેસ નથી રાખવાનો, એકદમ ધીમો ગેસ કરી દેવાનો છે અને ડીશને ઢાંકી દેવાની છે, જેથી કરીને આપણે ઉડે નહીં. એકદમ ઘટ થવા આવી ગયો છે શીરો આપણો, અને ઘી પણ છૂટું પડવા લાગે છે, એટલે તમને આઈડિયા આવી જશે કે આપણો શીરો તૈયાર છે. જોઈ શકો છો કે આપણો શીરો એકદમ ચીકણો નથી લાગતો, એકદમ સરસ લાગે છે. ખાવાની તો આ શીરો ખૂબ જ મજા આવે છે. તમે લોટનો શીરો ખાતા હશો તો તમને આઈડિયા આવશે, અને આ શીરાને પણ તમે જરૂરથી ટ્રાય કરજો. આખો રાજગરો લઈને પીસીને બનાવજો ઘરે. ઉપર આ વ્હાઈટ દેખાય છે એ આપણે બળવા દઈશું. એ બધે આપણો પાણીનો ભાગ છે એ બળી જશે, એટલે આપણે આઈડિયા આવી જશે, ઘી આવી જશે ઉપર. જો તમે જોઈ શકો છો કે આપણું ઘી એકદમ ઉપર આવવા લાગ્યું છે અને પાણી ઓલમોસ્ટ બળી ગયું છે, અને શીરો એકદમ સરસ રીતે થઈ ગયો છે. ઘીમાં લચપચતો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો શીરો બન્યો છે આપણો. તો આ રીતે આપણો રાજગરાનો શીરો તૈયાર થઈ ગયો છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે ઘીમાં લચપચતો શીરો જો આપણે વ્રતના દિવસે એક ડીશ ખાઈ લેશું તો આપણે બીજું ખાવાની જરૂર નહીં પડે. તો આપણો તૈયાર છે રાજગરાના લોટનો શીરો. ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે આ શીરો. ઠંડો થશે તો પણ આપણે શીરો ચીકણો નહીં થાય, ગઠ્ઠો નહીં થાય, એકદમ છૂટો જ રહેશે શીરો. તો તૈયાર છે આપણો રાજગરાના લોટનો શીરો. તમે પણ જરૂરથી આ રીતે એક વખત ટ્રાય કરજો, રાજગરાના લોટનો શીરો. અને જો તમારે શીરો કેવો બને છે એ મને કમેન્ટમાં જરૂર બતાવજો. Thank you watching for my video.